અમુક સમયે નેતાઓ દ્વારા એવા પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવતા હોય છે જેની ચર્ચા ચારેકોર અચાનકથી થવા લાગે અને તેમનું નિવેદન છે આગની જેમ પ્રસરી જાય। આજના રિપોર્ટમાં પણ વાત એવા નેતાની જ કરવાના છીએ। વાત થઈ રહી છે બનાસકાંઠાના ભાભરની। ભારતીય જનતા પાર્ટીના નેતા નિવેદન આપી રહ્યા હતા, સ્ટેજ પર હતા, કાર્યક્રમને સંબોધી રહ્યા હતા। જાહેર મંચ પરથી તેમને અનામત મુદ્દે એવા પ્રકારનું નિવેદન આપ્યું છે જેની ચર્ચા ચારેકોર થવા લાગી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિનું આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય છે। અનામત માથાનો દુખાવો બનવા લાગ્યો છે। આ પ્રકારનું નિવેદન તેમને જાહેર મંચ પરથી આપ્યું છે। આપ કલ્પના કરો કે એક બાજુ હવે ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। એવામાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જ્યારે આવા પ્રકારનું નિવેદન આપે કે અનામત માથાનો દુખાવો છે, ત્યારે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે શું સ્થિતિ કેટલી કાઠી હોઈ શકે છે એની કલ્પના આપણે કરી શકીએ છીએ। શું કહી રહ્યા છે આ નેતા, સાંભળીએ। ક્યારે ક્યારે પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતે આજે પણ આપણે દૂર કરી શક્યા નથી। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતની દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે, એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે। માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ। આજે ઇઝરાયલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે। કારણ એ જ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્રદાર છે। અનામતની સરખામણી માથાના દુખાવો સાથે કરતા હવે આ નિવેદન તેમનો ચર્ચાનો વિષય થઈ ગયો છે અને ચારેકોર વાયરલ પણ થઈ રહ્યો છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। આ નિવેદનની શું ઇફેક્ટ થાય છે ચૂંટણીમાં સાચા અર્થમાં એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ નૌકાબેન અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે। આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરવાનું ન ભૂલતા। નમસ્કાર।